સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી ઉપર પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે સંયુક્ત કાર્યવાહી કરી છે। નવા ગામની સીમમાં આવેલી ફેક્ટરીમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ સામગ્રી જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સુરત જિલ્લાના કામરેજ પોલીસને મોટી સફળતા મળી છે। નવા ગામની સીમમાં આવેલા શ્રીજી ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર 7 ખાતે શંકાસ્પદ રીતે ઘીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે। બાતમીના આધારે કામરેજ પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ સાથે સંયુક્ત રેડ કરી હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ફેક્ટરીના માલિક મૌલિકભાઈ ભાવેશભાઈ પટેલ દ્વારા છેલ્લા 15 દિવસથી અહીં ઘી બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। દરોડા દરમિયાન પોલીસે અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શંકાસ્પદ મુદ્દામાલને સીલ કરી કબજે કર્યો હતો। કાર્યવાહી દરમિયાન 15 ડબ્બા તેલ, અંદાજે 140 કિલોગ્રામ ક્રીમ, ભેંસના ઘી જેવું દેખાતું એક ડબ્બો અને ગાયના ઘી જેવું દેખાતું એક ડબ્બુ સીલ કરવામાં આવ્યું હતું। જપ્ત કરાયેલા નમૂનાઓને વધુ તપાસ અને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। આ ઘી અસલી હતું કે નકલી અને તેમાં કોઈ ભેળસેળ કરવામાં આવી હતી કે નહીં તે અંગે ખુલાસો તપાસ રિપોર્ટ આવ્યા બાદ થશે। પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોજે નવા ગામની સીમમાં શ્રીજી ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર 7 માં પોલીસને બાતમી રાહે હકીકત મળેલી કે અહીંયા અમુક કિસ્મો છેલ્લા 15 દિવસથી કોઈ ઘી અને તેલનો વેપાર કરે છે અને બનાવે છે। તરત જ અમે ફૂડ અને ડ્રગ્સ વિભાગને જાણ કરી એમને સાથે રાખી સ્થળ ઉપર રેડ કરતા લગભગ 15 જેટલા તેલના ડબ્બા, એક ઘીનો ડબ્બો અને બાકી લગભગ 140 કિલોગ્રામ જેટલું ક્રીમ મળી આવેલું। તરત જ અમે પંચનામાની વિગતે જાણવાજોગ દાખલ કરી અને જે સેમ્પલના નમૂનાઓ છે એફએસએલમાં મોકલી કાયદેસરની કાર્યવાહી કરેલ છે। સાહેબ, લોકોના જીવન સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। આ પ્રકારના જે ઘી છે એમાં અમે શું કહેશું? કોઈ પણ જાતના લોકોના જીવન સાથે ચેડા કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને એ પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।